સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત પ્રાંતિજ, ઈડર, પોશીના, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. બપોરે 4 વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો તો ઈડરમાં 2.5 ઇંચ, હિંમતનગરમાં 1.5 ઇંચ, પોશીના, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. 1.5 ઇંચ વરસાદમાં હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સહકારી જીન નજીક આવેલ કર્ણાવતી અને શગુન સોસાયટીમાં રોડ પાણીમાં ગરકાવ થયા. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી. તો હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર હંમેશની જેમ પાણી ભરાયા. આ નેશનલ હાઈવે 4 લેનમાંથી 6 લેન બની રહ્યો છે, પરંતુ વર્ષોથી મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈ અહીં પાણી ભરાય છે. આજે તો જાણે નદીમાંથી વાહનો પસાર થતા હોય એવા દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત પ્રાંતિજ, ઈડર, પોશીના, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ.